હવે વાત કરીએ જૂનાગઢ ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબાના ધામની। જી હા, માનો દરબાર રોશનીથી ઝળહળે અને ભક્તોની સુવિધામાં વધારો થાય તે હેતુથી ગિરનાર પર્વત પર વીજળી પહોંચાડવા 11 કેવી વીજ લાઇન નાખવામાં આવી છે, પણ આજ સુધી આ વીજ લાઇનનું લોકાર્પણ થયું નથી। કોણ જાણે કેમ આ મહત્વનું કાર્ય અટકી પડ્યું છે। પરિણામે માનો દરબાર ઘોર અંધકારમાં છે। આરતી અને દર્શન અંધારામાં કરવા પડે છે। જો વીજ લાઇન આવે તો મંદિર રોશનીથી ઝળહળે, ભક્તો માતાજીના ગરબા, ધૂન અને સ્તુતિ ગાઈ શકે, પણ વીજળી વગર ભક્તોની આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે। હાલ નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે માં અંબાના ધામમાં વીજળીના તોરણ બંધાય તેવી ભક્તોની માંગ છે। 11 કેવી લાઈન ગિરનાર ઉપર ઘણા વખતથી નખાઈ ગયેલી છે। એને મૂર્તિબંધ કરવા માટે થઈને સરકારે પગલાં લીધા છે। શરૂઆત તો થઈ ગઈ છે, એનઓસી પણ આવી ગઈ, પુરાતત્વ ખાતા, જંગલ ખાતાની એનઓસી આવી ગઈ છે એવું સંભળાય છે। તો આ લાઈન કાર્ય થાય જેથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે અમે ઘણા વખતથી અમે યાતના ભોગવીએ છીએ। 3 ફેઝ લાઈન ત્યાં ઉપડતી નથી। વીજળી વગર માતાજીના ગર્ભગૃહમાં અંધારામાં આરતી કરવી પડે છે। મંદિરમાં પીવાના પાણીની ટાંકી ભરી શકતા નથી। જો વીજળી આવે તો ભક્તોને પીવાના પાણીની પણ સગવડ થઈ શકે છે। લાઇટનું તો ખાસ કરીને નવરાત્રિ પહેલાં જો લાઇટ થઈ જાય તો લાઇટથી માતાજીનું મંદિર ઝળહળી ઉઠે। આવનાર ભક્ત સેવકો છે એને પણ આનંદ આવે, માતાજીના બે સાનિધ્યમાં બે કલાક 2 કલાક ભજન કરી શકે, ગરબાઓ ગવાય અને લોકો ખુશ થાય। માતાજી એમને આશીર્વાદ આપે, એના પરિવારને સુખી રાખે અને આ સરકાર કાર્ય કરે એમને પણ માતાજીઓ તમે આશીર્વાદ આપીએ છીએ। અમારા ગીરના સાધુ સંતો બધા છે આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે।